તમારા દરેકના ઘેર 24 કલાક ઓંઠા ફેરા ના કરું તો મારું નામ મેલડી નહીં. સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડીશ, રોમવારી મેલડીશ, ખુખાર મેલડીશ. સોલંકી પેઢીની ખાતાની એક પ્રધાન માતા હશું. રાજા કોણ કહેવાય? બહુચર. એની જોડે એક પ્રધાન હોય અને રાજા ક્યારેય કામ કરવા ના જાય, રાજાના હુકમથી પ્રધાન કામ કરે તો કદાચ બહુચરના હુકમથી હું મેલડી કામ કરવા વાળી બેઠી છું. પણ ભલે પ્રાર્થના કરો બહુચરને તોય હું મેલડી કામ કરીશ. પ્રાર્થના કરો મન મેલડી તોય હું કામ કરીશ. પ્રાર્થના કરો મારા રોમને તોય હું મેલડી કામ કરીશ. જેમ કે ગાદીનું કદાચ રાજપાટ સંભાળવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. તો આજ કદાચ બારેજા ધામ જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસથી આયા છે ને, તો દરેકને દર રવિવારે કંઈક નવી નવી વાતો મોડી અને તમારી અંદર એક સાચું જ્ઞાન આપી, તમારી અંદર સદબુદ્ધિ આપી, તમારી અંદર એક ભક્તિ પ્રદાન કરી અને તમારી કુળદેવીનો ભેટો કરવા વાળી મેલડી માતા બેઠી છું. તમારી માતાઓની છૂટેલી આંગળી જલાવવા વાળી માતા બેઠી છું. આવો તો એ લક્ષ્ય લઈને આવજો કે માં, ભલે અમારા કોમ થાય ના થાય, અમને તારી પર કોઈ સંદેહ નહીં, તારી પરમાં કોઈ શંકા નથી. જો માં તું લાખો લોકોના દર રવિવારે જબરા પરચા આલી અને આવા જબરા કોમ કરતી હોય તો માં અમને વિશ્વાસ છે તું હાજરા હજુર બેઠી છું. પણ ભલે આજ કદાચ મારું કોમ ના થાય, પણ માં એમાં અમારા કોઈ કર્મોનો દોષ હશે, અમારા કોઈ સમય નબળો હશે, અમારું કોઈ પ્રારબ્ધ ભોગવવાનું લખ્યું હશે, અમારા વિધિના લેખમાં કદાચ માં દુઃખ વેઠવાનું લખ્યું હશે. પણ માં તારી પર કોઈ શંકા નહીં, તું તો હાજરા હજુર મારી મેલડી બેઠી છું. આવી પ્રાર્થના સાથે જે બારેજા ધામ આવશે ને, એના ભલે કામ નહીં કરું કોઈ કારણોવશ, પણ સમય જતા મારા શું હાલવાનું, શું કરવાનું એ તો તમારા ભવિષ્યની તમને ખબર નહીં, મને મેલડીને ખબર છે તમારું ભવિષ્ય મારા શું રચાવાનું. એટલે કઈક ભાવિક ભક્તો 6 મહિનાથી વર્ષથી આવતા હોય, પણ એવા ભાવિક ભક્તોનો તો કંઈક મારો અનુભવ થયો જ હશે. ભલે કદાચ કોઈ એની માંગણી જલ્દી પૂરી નહીં થઈ હોય, એની કોઈ માનતા જલ્દી સફળ નહીં થઈ હોય, પણ મારો ખુખાર મેલડીનો અનુભવ તો એના પૂરતો નહીં, એના પરિવાર પૂરતો થઈ ગયો હશે. તો બેઠીશું ને, વિશ્વાસ છે ને, તો ગોડાઓ વિશ્વાસ રાખી અને મારા ભરોસે વધાર નહીં 6 મહિના વર્ષ મને માતાને આપી દેજો, સમર્પણ કરી દેજો. તમારા વિધિના લેખના ભૂસ્યાલું તો મારું નામ મેલડી નહીં. સુખ દુઃખ તો જીવનમાં આવતું જતું રહેશે. પરિવર્તનશીલ સંસાર છે, કોઈ વસ્તુ સ્થાયી રહેતી, કોઈનું સુખ સ્થાયી નથી રહેતું કે કોઈનું દુઃખ સ્થાયી નથી રહેતું. જોઈ લો દરેકના જીવનમાં જેણે આ ધરતી પર જન્મ લીધો છે ને, એના સમયના ચક્ર પરિવર્તન ના આધારે એના સુખ દુઃખ વેઠવા પડે ને. તમે ઈચ્છા ના કરો ને તો તમારી ઈચ્છા વિરુદ્ધ તે તમારા ઘેર દુઃખ આવી જશે. તમે ઈચ્છા નહીં કરો ને કે માં સુખી થઈ જઈએ, તો કદાચ થોડો સમયગાળો રાહ જોઈ અને કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે તમને વિશ્વાસ હોય
એના શરણે, એના વિશ્વાસના આધારે કદાચ થોડો સમય કાઢી લો તો આપે રૂપી સુખ તમારા ઘેર આવે. પણ મારે તો સુખ દુઃખથી ઉપર લઈ જવા છે કે ના તમે સુખમાં ફૂલો નહીં અને દુઃખમાં મન મેરડીને ભૂલો નહીં. એટલે થોડી રાહ જોવડાઈ છે. કેમ કે જો 1, 2, 5 રવિવારમાં બધું સુખ આપી દઉં ને તો માણસની અંદર એક છુપાયેલો અહંકાર હોય છે. દરેકની અંદર જેને પોતાનું અહંકારનું જ્ઞાન ના હોય પણ દરેકની અંદર છુપાયેલો એક અહંકાર હોય છે. તો કદાચ બારેજા ધામ આવો ને તો પ્રાર્થના એવી કરવાની કે માં સુખ આપું તો ભલે આપતી, રૂપિયા આપું તો ભલે આપતી, મૌન સન્માન આલું તો માં ભલે આપતી, પૈસા ગાડી બંગલા આપું તો માં ભલે આપતી, તારી મરજી તારી કૃપા. પણ માં એટલી પ્રાર્થના કરીએ છે જોડે કે માં હવે આવા સુખમાં કોઈ દાડ અભિમાન ના કરીએ, માં ફૂલીએ નહીં, એની સંભાળ રાખજે. દરેક દેવી શક્તિની ઈચ્છા હોય, દરેક માતાજીની એવી ઈચ્છા હોય, એવી આશા હોય કે એના ભક્તને દુનિયાના સુખ એના શરણમાં મેળવી દે. માં તો કરુણામય કહેવાય, દયાનો સાગર કહેવાય, મમતામય કહેવાય. એની અંદર કોઈ દયાનો પાર નથી. પણ જે તમે સુખની આશાએ આવો તો નાના મોટા મારા ધોમમાં કામય થાય છે દરેકના. જો કામ ના થતા હોય તો દાડે દાડે આવા મેરા થાય. કંઈક ની કંઈક વાતે, કંઈક ના કંઈક અનુભવ દરેકના હશે. એમને તમે બારેજા ધામ નથી આયા. આટલો સમયગાળો કદાચ કોઈ જગ્યાએ તમે નહીં આવતા હોય. લગ્ન પ્રસંગમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બાર ગામ જાઓ, કોઈ મહેમાન નતા જાઓ, પણ જેટલો સમય બારેજા ધામ તકીન આપો છો ને એટલો સમય કદાચ તમે બીજે ક્યાંય નહીં આપતા હોય. તો દરેક માતાજીની ઈચ્છા છે કે દરેક સુખી થાય. લો હું તો આશા રાખું છું, જોડે એવા આશીર્વાદ આલું છું, જોડે મારા રામને પ્રાર્થના કરું છું તમારા વતી કે હે રામ, હે નાથ, મારા ધામમાં આવેલા કોઈ દુખિયારા નિરાશ થઈ ના જાય એની સંભાળ રાખજો. દરેકનું ભલું કરજો, દરેકનું કલ્યાણ કરજો. તમારા વતી હું મેરડી માતા, હું રોમવારી મેરડી મારા રોમને પ્રાર્થના કરું છું. પણ મારે જે આપવું છે એ શું આપવું છે હજુ તમને ખબર? એવી વસ્તુ આપવું છે કે એ પામ્યા પછી તમને કોઈ ઈચ્છા માંગણી ના રહે, બસ બધું આવી ગયું. તે જગતમાં શું છે? મારા જેવી માતા તમારા ઘેર બેઠી છે ને, એ જાગતી જ છે. હું જેમ જાગતી જ્યોત છું ને, જેમ હું પ્રચારધારી છું ને, જેમ મને સાક્ષાત માનો છો ને, એવી જ સાક્ષાત બેઠેલી તમારા દરેક ના ઘેર અલગ અલગ નોમે ઓળખાતી અલગ અલગ માતાઓ દરેક ના ઘેર જાગતી જ્યોત બેઠી છે. તમારા વતી તમારી માતાઓને કહીશ, એને હાથ જોડીને વિનંતી કરીશ કે તારી વસ્તી જો મારા પારે આવતી હોય અને તારી વસ્તી પર જો કદાચ મને મેરડીને દયા આવતી હોય તો થોડી દયા તારી આવી વસ્તી પર કરી દેજે. રામ, થોડી કરુણા તારી વસ્તી પર રાખી લેજે. તમારી માતાને બે હાથ જોડીને હું વિનંતી કરું છું. કેમ? ભલું કરશે તમારી માં કરશે. કુળનો દીવો જ્યાં સુધી રાજી નહીં થાય ત્યાં સુધી દુનિયાની કોઈ માતા તમારું ભલું નહીં કરી શકે, આટલો વિશ્વાસ રાખજો.
આજ કદાચ થોડા ઘણા કામ તમારા હું કરતી હોય ને તો તમારી કુળદેવીની રજાથી કરતી હોઈશ, તમારી માતાના એક ભલામણથી કરતી હોઈશ, તમારા વતી થોડા એને વિનંતી કરી અને તમારા કામ કરતી હોઈશ. અને જો તમારી કુળની માતા એમ કે હા મારી વસ્તીનું આ કામ કરજે, ત્યારે મારા જેવી મેલડી કામ કરે, નકર હુંય બેકાર. તમારા કુળના દીવા આગળ હુંય બેકાર. તમારા માટે સર્વોપરી તમારી કુળદેવી, મારા કરતા બી મોટી તમારા માટે તમારી કુળદેવી. એનાથી જગતમાં કોઈ મોટું નથી. તમારા માટે, પોતાના માટે, જે પોતે એની કુળદેવી જે માનતો હોય એના માટે એની કુળદેવીથી વધાર વિશેષ મહાન મોટું આ જગતમાં કોઈ નથી. તો આવી તમારી માતાઓ મારા પારે અહીં પ્રાર્થના કરીને જાવ છો, માનતા રાખીને જાવ છો, અને તમારી માતા કદાચ મને રજા ચમ આલસ તમારા કામ કરવાના. તમારા કામ તમારી માતાની રજાથી જ મારા જેવી મેલડી કરે, નહીં તો થાય. તો કદાચ તમારી માતાજી મને રજા કેમ આપતી હશે? વિચાર આવતો હશે ને? આવો કેમ આપતી હશે? કહું, તમારી માતા મન માતા કામ તમારા કામ કરવા માટેની રજા એટલે આલે છે કે તમારી માતાનું હું મેરડી વચન આલું છું કે મને 1 2 4 કામ કરવા દે, ના થતા હોય એવા કામ કરવા દે, જબરા પરચા હાલવા દે, મને સપને જવા દે, મને થોડા ઘણા એના લાડ કરવા દે, થોડો ઘણો મને પ્રેમ બતાવવા દે, પછી તારી વસ્તીને કદાચ તારી વસ્તીની અંદર એક સાચી ભક્તિ કરવાની શક્તિ આલી, સાચું જ્ઞાન આલી, સાચી સમજણ આલી, અને જીવન કઈ રીતે જીવવું એની દિશાનો માર્ગ બતાવી, અને તારી વસ્તીની તારી જોડે ભેટો ના કરી આલું તો મારું નામ મેલડી નહીં. એટલે દરેકને એવો અનુભવ થાય છે કે માં અમે 100 ભૂવા કર્યા, કોઈ કે માં 200 ભૂવા કર્યા, કોઈ કે માં 500 ભૂવા કર્યા, પણ માં આ કામ કોઈનાથી નતું થતું, પણ માં તારા પારે આવવાથી અમાર 15 દાડામાં થઈ ગયું. માં બહુ વારણ કારણ કર્યા, બહુ મૂળા જોડા બાંધ્યા, પણ માં કોઈનાથી આ કામ નતું થતું, પણ માં તારા પારે આવી અને મહિના, હવા મહિના, 2 મહિના, 3 મહિના જેનું જેવું કામ એ પ્રમાણના સમયગાળામાં જલ્દી થઈ ગયું. તમે વિચારવા પર મજબૂર થઈ જાઓ કે આ કામ ખુખાર મેરડીએ જ કર્યું છે, એવું કામ કરી આલ્યા. તો કેમ? તમારી માતાને મારી પર ભરોસો છે કે જો કદાચ મારી વસ્તી બારે જા ધામ જાય છે ને તો આ સોલંકી પેઢીની માતા મારી વસ્તીને ખોટો માર્ગ નહીં બતાવે, મારી વસ્તીને એમની શ્રદ્ધાના આસ્થાને સાથે અને કોઈ ચેડા નહીં કરે, કોઈ ખિલવાડ નહીં કરે. મારી વસ્તીને બારે જા ધામમાં કોઈ લૂંટવામાં નહીં આવે, એમને કોઈ પૈસાથી ખંચેરવામાં નહીં આવે. ઉપરથી બારે જા ધામમાં મારી વસ્તી જશે ને તો થોડું ઘણું દેવી શક્તિનું જ્ઞાન થશે, ભક્તિનું જ્ઞાન થશે.